જે હમણાં પાછળથી આપણને કહ્યું કે 100%માંથી 95% ઇમ્પોર્ટ થાય છે, એટલે આ મલાઈવાળો ધંધો છે એટલું તો આપણને ખબર છે. એટલે આપણે જે કંપનીને શુભેચ્છા આપવા માટે આવ્યા છે એ ચોક્કસ જ સફળ થવાની છે, કેમ કે એમની પાસે આખો દરિયો સામે પડ્યો છે. અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ હોય એટલે એમને તો જલસા જ છે, કેમ કે ઇન્ડસ્ટ્રીને મહત્વ આપવું એની પ્રાયોરિટી એ પીએમ સાહેબ કાયમ કરતા હોય છે. મને યાદ છે એ લોકો તો ફિલ્મ બનાવે છે. ભરૂચના બોરસીલમાં એક અગ્રવાલની લગભગ 300 વીઘા જમીનમાં એમની ફેક્ટરી છે. એ લોકો ગ્લાસ બનાવે છે અને મારા સંસદીય મત વિસ્તારમાં વારી ગ્રુપ છે એ પેનલ બનાવે છે. એટલે ત્રણેયનો સમન્વય થાય ત્યારે આ તમારી સોલાર પેનલ બને. ઝીરો ડિસ્ચાર્જ સિવાયનો જે વરસાદનો પાણી ઉતરવા વાંધો નહીં, એટલે ઉતારજો એવી અપેક્ષા સાથે તમને ખૂબ ખૂબ શુભેચ્છા સાથે આજે તમે લગભગ રાજકોટમાં 175 કરોડના ઇન્વેસ્ટમેન્ટ સાથે બસ તમે આવતા વર્ષે જ તમે એને ડબલ કરો અને ફરી અમને શુભેચ્છા આપવા માટે બોલાવો અને ત્યારે કેટલા બોલ હિસાબ બી આપો. માંગવો તો પડે જ ને, હિસાબ બી લેવું પડે. ખૂબ તમને ફરીથી શુભેચ્છા. આપ સૌને પણ મેં વિનંતી કરી છે, એનો તમારા તરફથી પણ કંઈક સારું એ આવે તમારા હિત માટે આવશે. પાણીમાં નથી લઈ જવાનું તો આપ કરજો, નહીં તો આપને આવનારી પેઢી માફ નહીં કરશે. હું તો ઘણાને કહું છું કે આજે આપણે નદી નાળા વહેતા જોયા છે ને, હવે આપણે બોટલમાં પાણી પીતા થઈ ગયા છે. અને આવું નવું થશે તો તમારા ઘરે કોઈ મહેમાન આવશે તો એને કેપ્સ્યુલ આપશો કે લો આ કેપ્સ્યુલ પાણી નથી, કેપ્સ્યુલ લઈ લો, પાણી તરત છીપાઈ જશે. એ દિવસ આપણે જોવા નથી. પાણી એ આપણે કહે જલ છે તો કલ છે, જલ છે તો જીવન છે. તો એ જીવનને ટકાવવા માટે આવનારી પેઢીને તમે બધા તો 7 પેઢી ચાલે એટલા પૈસા બચાવી લીધા છે, પણ હવે એને દર પેઢી પાણી ચાલે એટલું પાણી બચાવો તો તમારા પૈસા એને કામમાં આવશે. એવી ફરી વિનંતી સાથે મારી વાતને વિરામ આપું છું. ખૂબ ખૂબ આપ સૌનો ધન્યવાદ. જય ગરીબ ગુજરાત, ભારત માતા. H&H Aluminium launches India's largest aluminium solar frame plant in Rajkot to boost renewable energy goals.